કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોશીએ પોતાના પૌત્ર પરમના લગ્નની ખુશીમાં ગોધરામાં નિઃશુલ્ક મેડિકલ કેમ્પ અને તાતાના સૌજન્યથી 11 સિલાઈ મશીનોનું લોકાર્પણ કરીને પ્રેરણાદાયી દ્રષ્ટાંત પૂરું પાડ્યું. શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોશીએ પોતાના પૌત્ર પરમના લગ્નની ખુશીમાં તારીખ 6 ફેબ્રુઆરીને ગુરુવારના ગોધરામાં શ્રી બેદા સર્વોદય કેન્દ્ર વિવિધ લક્ષી હોલ મધ્યે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ અને તાતાના સહયોગથી 11 સિલાઈ મશીનનું લોકાર્પણ કરીને પ્રેરણાદાયી દ્રષ્ટાંત પૂરું પાડેલ. આ પ્રસંગે સાધ્વીજી ભગવંત જૈનમ ગુણાશ્રીજી અને શાશ્વત ગુણાશ્રીજી અને માંગલિક શ્રવણ કરાવીને જણાવ્યું કે જે બીજાના ચિંતા કરે છે તેમના જીવનમાં ક્યારેય દુઃખ આવતું નથી. તેમણે અરવિંદભાઈ જોશીની અનુમોદના કરી માંડવીના મામલતદાર અને તાલુકા મેજિસ્ટ્રેટ વિનોદભાઈ ગોકલાણીના પ્રમુખ પદે યોજાયેલા સમારોહમાં તાતાશ્રી માતૃશ્રી જયાવંતીબેન વિજયસિંહ ટોપરાણી તરફથી માંડવી અને મુન્દ્રા તાલુકાના જરૂરિયાતમંદ 11 બહેનોને સિલાઈ મશીન અર્પણ કરીને આત્મનિર્ભર બનાવ્યા હતા. માંડવીના મામલતદાર શ્રી વિનોદભાઈ ગોખલાણી ઈદી પ્રગટાવીને કાર્યક્રમને ખુલ્લો મૂકતા જણાવ્યું કે 26 વર્ષથી કાર્યરત શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના પ્રમુખ શ્રી અરવિંદભાઈ જોશી મસ્કત, અમેરિકા અને મુંબઈના વતન પ્રેમી દાતાશ્રીઓ પાસેથી કરોડો રૂપિયાનું દાન મેળવીને ખૂબ જ ઉત્તમ કાર્ય કરેલ છે. અતિથિ વિશેષ પદેથી માંડવીની જૈન નૂતન પંચાયતે પ્રાથમિક શાળાના આચાર્ય પદેથી 11 વર્ષથી નિવૃત્ત છતાં પણ સતત પ્રવૃત્ત રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું કે અરવિંદભાઈ જોશીએ પૌત્રના લગ્નની ખુશીમાં ગોધરામાં નિઃશુલ્ક મેડિકલ કેમ્પ અને 11 સિલાઈ મશીનના લોકાર્પણનો કાર્યક્રમ ગોઠવીને પ્રેરણાદાયી દ્રષ્ટાંત પૂરું પાડેલ છે. તેમણે નવદંપતિને આશીર્વાદ પાઠવીને અરવિંદભાઈ જોશીને અભિનંદન પાઠવ્યા હતા. માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા, માંડવીના પૂર્વ નગરપતિ અને લોહાણા બોર્ડિંગના પ્રમુખ હરીશભાઈ ગણાત્રા, દિનેશભાઈ છેડા, સુનિલભાઈ સોની, દ્રબુડી તીર્થના પ્રમુખ અરવિંદભાઈ ગોર, KCRC ભુજના અરવિંદસિંહ ગોહિલ, કવિ રવિભાઈ પેથાણી તિમિર વગેરે એ પણ અરવિંદભાઈ જોશીની સેવાકીય પ્રવૃત્તિની સરાહના કરીને નવદંપતિને આશીર્વાદ પાઠવ્યા હતા. મામલતદાર સાહેબ વિનોદભાઈ તેમજ સન્માન્ય મંચ જેમ શાંતિલાલભાઈ કહ્યું એમ હું પણ સમયનો જેટલો બને એટલો સમય આપણે આજના જે શાંતિલાલભાઈ હમણાં જેમ નર્મદાની વાત કરી તો હું વાત કરીશ કે નર્મદા ડેમ તો પછી થયો, પણ અહીંયા કેસરિયા ડેમ જે ગોધરાનો કેસરિયા ડેમ જેને આજે ગોધરાવાસીઓ યાદ કરે અને એ જે ડેમ બન્યો એ ડેમના કારણે પ્રકૃતિમાં કેટલો સુધારો થયો. પાણીના તળ તો ઊંચા આવ્યા પણ ત્યાં પક્ષીઓ, ત્યાં જંગલ, અને તમે જો ખરેખર એની મુલાકાત લો કેસરિયા ડેમની તો જે કેસરિયા ડેમ અરવિંદભાઈના હસ્તે બન્યો અને એમાં બધા શાંતિલાલભાઈ અને આખી ટીમ અરવિંદભાઈ અને એમની આખી ટીમ, અને એને હું ખરેખર ધન્યવાદ આપું છું. સફળ રહે એવી શુભેચ્છા સાથે આજના કાર્યક્રમમાં જે કંઈ આજે આ કાર્યક્રમ છે એમાં પણ સૌ બહેનોને સંચા મળે, એમાં એ બધા પોતાના જીવન નિર્વાહ આગળ વધારી શકે, તેમજ જેમને આજે મેડિકલી જે સહાય મળશે એ પણ એમની સેવાનો પણ લાભ મળે એવી શુભેચ્છા સાથે હું મારી વાત પૂરી કરીશ. મારી એક જ મિનિટમાં માત્ર વાત પૂરી કરીશ. સામાન્ય રીતે લગ્ન થતા હોય છે ત્યારે માત્ર જલસાની જ વાત હોય, પણ એ પરલોકનું કામ બહુ ઓછું થતું હોય છે. ભોજન સમારંભ સારો ગોઠવવામાં આવે, લોકો આવે, ભોજન જમી જાય, વખાણ કરે, અરવિંદભાઈ મિયા તો ભણાય, અમારા અરવિંદભાઈ ખરેખર મિયા ભણાય. અહીં માત્ર મિયા ના પણ અહીં પ્રેરણા સજે ગુજરાત કે સજે દેશ કે પ્રેરણા પૂરી પાડે. આજ જયારે પરમજાત મેરેજ અહીં અને મેરેજ નિમિત્તે માત્ર જલસો ન પણ અહીં મેડિકલ કેમ્પ રાખીને લોકો જે દુઃખ મારા સાહેબ લોકો ઘર ગયા એ અહીં જાણી શક્યા હતા. કારણ કે આજે 11 બહેનોને સિલાઈ મશીન અર્પણ કરીને આજે આત્મનિર્ભર બનાવવાની વાત છે. છેલ્લા 2 મહિનામાં 55 મશીન તો ગઈકાલ સુધી અપાઈ ચુક્યા હતા, એમાં આજે 11+ થતા આજે 66 નો આંકડો અરવિંદભાઈ આપણે પાર પાડ્યો છે. તાતા પરિવાર, ટોપરાણી પરિવારને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને માતા અરવિંદભાઈને કાલે ફોન આવ્યો, એટલે વાત એવી હતી કે બહેનો અહીંયા આવીને સિલાઈ મશીન લઈ જાય,
પણ અરવિંદભાઈએ વિચાર કર્યો, નીતિનભાઈએ વિચાર કર્યો કે બહેનોને ખર્ચો નથી કરાવવો, બહેનોને માત્ર સિલાઈ મશીન માટે નહીં, લગ્નમાં હાજરી માટે બોલાવવા છે. લગ્નમાં હાજરી માટે બહેનો આવ્યા છે. સિલાઈ મશીન બધા માંડવી પહોંચાડવામાં આવશે અને અંત અપંગ માનવ કલ્યાણ સોસાયટીમાંથી તમને મેળવી લેવાના છે. ફરીથી આપ સૌને આભાર. નવ દંપતીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.